બનાસકાંઠામાં ગઈ રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો છે। સાર્વત્રિક બનાસકાંઠાના તમામ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, પરંતુ બનાસકાંઠાના દિયોદરમાં સૌથી વધારે એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ધોધમાર સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં દિયોદર વિસ્તારમાં અષાઢી બીજના સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા જિલ્લામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ માત્ર દિયોદર પંથકમાં ખાબક્યો છે। ત્યારે શહેરી વિસ્તારમાં પણ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં સોસાયટીમાં પાણી ભરાવાથી ક્યાંક રહીશોને મુશ્કેલી વેઠવી પડી હતી, જેમાં દિયોદર જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ત્યારે ઔદ્યોગિક સાથે સંકળાયેલા તમામ વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। જોકે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ દિયોદરના સોની, રૈયા, ધનકવાડા, ઓઢા, કાંકરેજના નાનોટા સહિત સાલપુરા સહિત અનેક ગામોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા। ખેતરો અનેક જગ્યાએ બેટમાં પણ ફેરવાયા હતા। શુક્રવારે મોડી સાંજે વરસાદ પડતા ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા, જેમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી દેખાઈ હતી। અતિ ભારે વરસાદના કારણે અનેક જગ્યા પર વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા। દિયોદર તાલુકાના રૈયા, ધનકવાડા, સાલપુરા જેવા ગામોના પાણી જીઆઈડીસીમાં ફરી વળતા સમગ્ર જીઆઈડીસી બેટમાં ફેરવાઈ હતી। જોકે છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી ઓછો વરસાદ ધાનેરામાં નોંધાયો હતો। ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહેણાંક કરતા લોકોમાં હાલાકી સર્જાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વરસાદ દિયોદરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ ધાનેરામાં 21 મીમી વરસાદ પડ્યો હતો। કહી શકાય કે અમીરગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, ડીસામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, થરાદમાં 2 ઇંચ, કાંકરેજમાં 3 ઇંચ, દોતા તાલુકામાં 2 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, પાલનપુર 1.5 ઇંચ, ભાભરમાં 3 ઇંચ, લાખણીમાં 1.5 ઇંચ, વડગામ 1.5 ઇંચ, વાવમાં 3 ઇંચ અને સુઈગામમાં 3 ઇંચ એમ ટોટલ સાર્વત્રિક બનાસકાંઠામાં તમામ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક ઓછા પ્રમાણમાં પરંતુ આખા બનાસકાંઠામાં વરસાદી માહોલ બન્યો હતો। જે રીતે સૌથી વધુ વરસાદ દિયોદર તાલુકામાં અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા, ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા હતા, ક્યાંક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી અને વધુ પાણી ભરાવાથી નુકસાનની ભીતિ પણ જોવા મળી હતી। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે ગામ સોની ગામમાં દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે ભૂલકાઓ છે આ સ્કૂલમાં આનંદ લઈ રહ્યા છે પાણીનો, અને જે પ્રકારે હાઈવે ઉપર જે સ્કૂલ આવેલી છે એ સ્કૂલ આગળ ઘણા સમયથી પાણી ભરાતા હોય છે, પરંતુ આ પાણીનો નિકાલ કરવા માટે હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી। કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી સોનીના જાહેર માર્ગ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ઓછો વરસાદ હોય તો પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના આ સૌથી મોટા પ્રોબ્લેમ થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પંચાયત દ્વારા બેદરકારી સામે આવી રહી છે। આ પાણીનો નિકાલ માટે પંચાયતે પગલાં લેવા પડતા હોય છે, પરંતુ સોની ગામની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાનું આ સોની ગામ જે દિયોદર અને ભીલડીને જોડતો આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગમાં ઘણા સમયથી પાણીની મોટી સમસ્યા હોય છે। એટલે કહી શકાય કે બનાસકાંઠાના આવા અનેક ગામડાઓ છે કે જ્યાંથી પાણીનો નિકાલ કરવો ખૂબ મુશ્કેલ હોય છે। દિયોદર ઔદ્યોગિક વસાહતની સ્થાપના થઈ ત્યારથી 7 ગામોનું પાણી દિયોદર વસાહતમાં થઈને પસાર થાય છે। ચોમાસાની અંદર સમગ્ર જીઆઈડીસી પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ બાબતે વર્ષોથી સરકારમાં જીઆઈડીસીમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણાયક કામગીરી કરવામાં આવી નથી। છેલ્લે એક એજન્સી ફિક્સ કરવામાં આવી હતી, એને પણ આજે એજન્સીએ પણ આ કામ ન કરતાં આજે રાત્રે વરસાદમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આ અંગે સરકારમાં એમડીમે અને જીઆઈડીસીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, અને આજે પણ એવીની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સમગ્ર ઉદ્યોગકારો અત્યારે બહુ મુશ્કેલીમાં મુકાયા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કહી શકાય કે બનાસકાંઠામાં સતત ગરમીના વધારા વચ્ચે ધોધમાર વરસાદ જે ગત રાત્રિએ પડ્યો છે, કહી શકાય બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે દિયોદરમાં સૌથી વધારે એટલે 190 મીમી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે આ દિયોદરના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે, અને જીઆઈડીસી વિસ્તારમાં 7 જેટલા ગામોનું પાણી દર વર્ષે ચોમાસામાં અહીંયા
ખાબકતું હોય છે અને જે રીતે ઉદ્યોગો અહીંયા આવેલા છે કહી શકાય કે ઉદ્યોગોમાં જે ઉદ્યોગો છે એમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી જીઆઈડીસી તરફથી વેપારીઓ દ્વારા જ્યારે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ રજૂઆતો ધ્યાને ના લેતા આજે વેપારીઓ પણ રોષમાં છે। જે પ્રકારે આ ઉદ્યોગ ભવન કહી શકાય જીઆઈડીસીમાં બનાસકાંઠાના દિયોદરમાં સૌથી વધારે વરસાદ એટલે કહી શકાય કે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યાં બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો સોની, નકવાડા, રૈયા અને કાંકરેજનો નાનોટા સહિત અનેક ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે અને પહેલા જ વરસાદે જે રીતે ધોધમાર વરસાદ સાર્વત્રિક વરસાદ વચ્ચે બનાસકાંઠામાં સૌથી વધારે દિયોદર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદે ચારે તરફ પાણી જ કરી નાખ્યું।